ભારતીય બંધારણ ક્યારે અમલમાં આવ્યું? સાચો જવાબ સી. 26 જાન્યુઆરી 1950. ભારતીય બંધારણની ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ કોણ હતા? સાચો જવાબ સી. ડો. ભીમરાવ આંબેડકર. ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારો કયા ભાગમાં આપવામાં આવ્યા છે? સાચો જવાબ બી. ભાગ 3. રાજ્યની માર્ગદર્શક સિદ્ધાંતો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યા છે? સાચો જવાબ સી. આયર્લેન્ડ. ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજો કયા ભાગમાં છે? સાચો જવાબ સી. ભાગ 4.